शाम के 6 बज चुके हैं। ये देखो 5 लौंडे घर जाने का नाम ही नहीं ले रहे। ये देखो મજા આવે છે ને તમને? મજા આવે છે, વાત જવા દો. કીધું તો કરે 6 નાગુડા આગળ પતી ગયું પછી. જોઈ લીધી છોકરાઓ? શાંતિ. આ જો પોયરાઓ રેડી થઈ ગયા છે. ઓ ભાઈ 7:59 થઈ છે અને 7 કિલો ટ્રેનની વાટ જોઈએ છે. 50 કિલોમીટર બાકી છે. આમ જો ટ્રેન ઊભી રહી ગઈ છે. 74 કિલોમીટર્સ ટુ ગો. કેટલા વાગ્યા? 9:40 થઈ છે. હવે તમને ડાયરેક્ટ સ્ટેશન જઈને મેસેજ કરો. આ જો રજનીગંધા ખાય છે. હોટલ પર પહોંચી ગયા. છોકરાઓ જાય છે ઠેલા લઈને. 2 વાગે રૂમ આપવાના છે. 2 વાગે. આમ જો આ ખાઉદરી પર છે. કોઈ નાક શરમ આમ જો 5 મિનિટ પહેલા તોડી હતી. કૂતરાની જેમ ખાઈ ગયા છે. રૂમ હજી મળી નથી અમને. હવે કીધું પેટ પૂજા કરી લે. ભૂખ લાગી બધાને બહુ. ફાઇનલી રૂમ મળી છે. ગોકીરો ચડાવ્યો છે બધાએ. આ મારી રૂમ છે. હવે ઊભા છે અહીંયા. કયું ના કહે છે છોકરીઓ જોવા જાવું બીચ ઉપર. ફટાફટ હાલો હાલો. બધું તો મારે ન થાવું. ચાલે તું. शाम के 6 बज चुके हैं। ये देखो 5 लौंडे घर जाने का नाम ही नहीं ले रहे। ये देखो क्या क्या જોવાનું છે? क्या આમ ઉધર जाने का अभी. Day 2 રેડી થઈ ગયા છે ચા પીવા. 150 રૂપિયાની ચા લીધી છે. ગરમ બહુ છે. 12 વાગી ગયા. બધા બહુ મોડા ઉઠ્યા. 11 વાગે ઉઠ્યા. મજા આવે છે ને પોયરાઓ? मथुरा वृंदावन होटल पे भैया दोनों भाइयों ने सिरपाल ने जोपाल ने 40 रोटी एक ने खाई है. टोटल 80 रोटी और 3 रोटी हमारी 83 रोटी खाई है भैया. चीता बोलना है. અગુડા ફોર્ટ કેવું લાગ્યું પોયરાઓ તમને મારા કિલ્લામાં આવીને? મજા આવે છે ને તમને? મજા આવે છે, વાત જવા દો. કીધું તો કરે 6 નાગુડા આગળ પતી ગયું પછી. 6 નાગુડા ઈ નાગુડા. હા. અગુડા ફોર્ટ થી બહાર આવીને સોડાની મજા માણતો હું. ડોલ્ફિન રાઈડ કરવાની છે. 350 પર પર્સન છે. 45 મિનિટ્સ. થાઈલેન્ડમાં તો હાવ નજીક. ત્યાંથી હારી હારી ડોલ્ફિન જોઈશું. અને કઈ માછલીની વાત કરશું? અચ્છા હા. ડોલ્ફિન વોલ્ફિન જોઈને નીકળી ગયા છીએ. ચર્ચ એ છે ચર્ચ. $346 minutes later. ઓયરા આવ્યા છે કંડોલિંગ બીચ. કેન્ડોલિમ કંડોમ અને કંડોમ બીચ એટલે ત્યાં સિંક્વેરિયમ બીચ છે. કંડોમ બીચ ખબર પડતી નથી કોઈને કેળામાં. હાલો બાબા મેળામાં. બધી જ ખબર પડે છે અમને ભાઈ. આને જ કઈ ખબર નથી. તું રેવા દે ભાઈ. કેટલા થાય? तो भाई 22 होता है, 4 नहीं होता है.
ફાઇનલી બધા બીચ ઉપરથી હોટેલ આવી ગયા છે. હવે જવાનું છે લાપિનોઝના પિઝા ખાવા. કેવું મસ્તીનું ખાય છે. હા છે રૂમની બહાર બેઠા છીએ અમે. લાઈફ ઇઝ ગુડ. લાઈફ ઇઝ ગુડ બટ હું છું એટલે તમને ઉધર મજા આવે છે. મેં જિંદગીની કલ્પના કરી મેં સરળ જિંદગીની કલ્પના કરી ને વિચાર્યું કે થોડીક અઘરી છે, પણ જ્યારે જિંદગીમાં હાથમાં માવો આવી જાય છે ત્યારે એની જિંદગી સહેલી થઈ જાય છે. માવા સ્પીક માવા આને જમાડો માંડ બધાને તૈયાર કર્યા. આજો પેલા એક હા અમારે નીકળવાનું હતું એન્ડ ટાઈમે હંગવા કરી ગયો. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके અંજુના બીચ. અરે યાર પાણી કેટલું આવી ગયું. અંજુના બીચ ઉપર આવી ગયેલા છે. આ જુઓ હેનો અવાજ આવ્યો. કરચલું છે અહીંયા बट को भरी जाए मुख से नहीं. और यहाँ पे एक हादसा हो गया है. जमाई हमारा पड़ी गया जो पत्थर में फोन ની ડિસ્પ્લે તોડી નાખી છે. આમ જો હાથમાં કાચ લઈને બેઠા રોવામાં વાંધો નહીં તૂટે તો આમ જો કેવો પડ્યો. જમાઈ हमारा પડી ગયા ડિસ્પ્લે તોડી નાખી. ભાઈ જોવા દે તો ઉભા રહ્યો. જમાઈની ડિસ્પ્લે ચેક કરીશું. ડિસ્પ્લે બતાવો ભાઈ. અંજુના બીચ થી નીકળીને ત્યાંથી 2 કિલોમીટર દૂર નહીં 3 વાઘાતોર બીચ ઉપર આવેલા છીએ. Going to cruise. અભી તમે તમારું માનતા જ નથી. કેતો અભી ગુસ્સે શાને કરો છો તમે? અભી ગુસ્સો શાને કરો છો? અભી તમે બંધ કરો ને. અભી બંધ કરો ને. અભી તમે ટ્રીપ પૂરી કરી નાખી યાર. ભાઈ પપ્પા તમે પટ્ટે મારજે. હું આગળ વચ્ચે નહીં આવું. 12 o'clock midnight. આ જો રાતે 1:30 વાગે લોકો આવી ગયા છે મેકડીમાં છે ભૂખડા. આ જો રાતે 1:30 વાગે ભૂખ લાગી. ક્રૂઝમાં ગયા પણ ક્રૂઝમાં કોઈ ખાધું નહીં કેમ કે ત્યાં કોઈને ટેસ્ટ જ ન ગમ્યું એટલે બધા હવે મેકડીમાં આવ્યા છે. જો બીજા દિવસે નાહી ધોઈને રાતે 4 વાગે સૂતા હતા. અત્યારે જો સવારમાં 11 વાગે શોપિંગ કરવા નીકળ્યા છીએ અમે. અમને એડકી આવે છે 4 દિવસથી આવે છે 1 તારીખ કન્ટિન્યુ. બહુ શોપિંગ કરી. આમ જો જબલા જોવા બધાના ફૂલ શોપિંગ કરી છે. બધાને બાર્ગેનિંગ કરાવી દીધું છે. બધા પાસે 150 નું બાર્ગેનિંગ કરાવ્યું. હા જો કસિનોમાં એન્ટ્રી કરી દીધી છે. The next day. Day 4.
નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અત્યારે હોટલ ચેકઆઉટ કરવાની છે 11 વાગે અમારે. કેટલા વાગે? 10:15 થયા છે. હવે જઈશું અમે સાઉથ ગોવા. ત્યાં 2 નાઇટ છે અમારી. સાઉથ ગોવા હજી ટેક્સી કાંઈ બુક નથી કર્યું. બસ એમને હાલે છે બધું. હજી તો ચાલે. નાસ્તો તો મેં કર્યો નથી. નાહી ધોઈને બહાર આવ્યો છું. નાહી ધોઈને નીકળી ગયા અમે. મેં તમને બતાવ્યું હતું પેકિંગ કરી લીધું છે. માંડ બેગ ઉપર મૂકી અત્યારે અમે. કેવું ફીલ થાય તમને સાઉથ ગોવામાં આવીને? ગોર્જિયસ. આ જો અમારી રૂમ છે. 6 બેડ. गरम पानी रहेगा ना? टाइम नहीं है ना कुछ? रूम अच्छा है. मैं यहाँ 20,000 फुट ऊंचा आ गया हूँ. डर क्या है मुझे बचपन से पता ही नहीं चला है. मैं शेरों के साथ पला बड़ा हूँ. हिमालय में मेरा મારી વાત કરે છે. मेरा बचपन गया है. હું એટલાન્ટિક મહાસાગરમાં તરવા જતો. આને કાઢને પાડી હવે આ ભણવાને. મ્યુઝિયમ જોઈને નીકળી ગયા છે છોકરાઓ બધા. આ જો આ એરપોર્ટની દિવાલ છે. હમને મારી હોટલ છે. બધા હાલતા તો પૂગી ગયા. હવે રિટર્નમાં બધાને ભીંગ પડી ગઈ છે. તો એવું નક્કી કર્યું કે હવે ફાઇનલી લઈ લઈએ ટેક્સીની સોરી બાઇક. એમાં એવું છે 18 દિવસનું ભાડું અમારું જાય છે. અત્યારે બાઇક લઈએ ને તો એટલે હવે બાઇકવાળાને અહીંયા બોલાવ્યો છે. 2 બાઇક આવશે પાછી અમારે ત્રીજી લેવા જવાની છે. આ ભાઈ ફ્લાઇટમાં નવા છે કાલે. આ 3 લોકો. આ 3ને એક્સપિરિયન્સ કરવાનો છે. બીતા નહીં કોઈ. હું હારે છું. મને સ્પેસશિપના એક્સપિરિયન્સ છે, પ્લેનના નથી. એટલે મારે થોડુંક ગભરામણ નર્વસ ફીલ થાય છે. પણ વાંધો નહીં. તો પેરાશૂટ તો છે ને. રાતના 2 વાગ્યા છે. જો અમારે હુઈ જવું છે પણ આ બે જો કેટલા કારોડે છે. આ જો અમારા રૂમની હાલત જુઓ તમે. આમ જો છે. હા 9 વયા જાય. હા જો એક લંગોરીઓ આવ્યા છે. આમ જો છે. 1-2 સામે બેઠા છે. અમારા હોટલની રૂમ છે. આજે અમારે 2-3 બેચ લેવાના છે મસ્ત મસ્ત. કાલે પછી ટાઈમ રહે ને. કાલે તો એરપોર્ટથી ફ્લાઇટ છે બપોર પછીની. હવે આપણે નીચે જઈએ. નીચે જઈએ યાર. પછી ફોટા નથી ખૂટતા લોકો. મેં જિંદગીની મોડામાં મોડી ચા, ખરાબમાં ખરાબ ચા પીધી હોય ને તો અહીંયા ચા સારી જ હતી. ખાલી એમાં છે ને 1-2 સચેટ પહેલા આપણે શુગરના નાખવાના હતા. બટ કેયુરભાઈ છે ને આપણે ચાદુ જ પીવાવાળા માણસ છે. એને મમ્મીને તો ચાદુ જ જોઈએ એટલે બીજું કંઈ હાલે નહીં. ગારામાં ચા બનાવી ને એવી રીતે ગારામાંથી કેવી લાગે? ગારામાં ચા બનાવી. You are not a foreigner, okay? When you go somewhere in a foreign culture, then you have to separate sachet for the tea. Yes. You are a desi guy. That's why. Fuck off. દેખાય છે? અમે જવાનું છે અમારે નીચે.
આ જો સીડી ઉતરતા ઉતરતા ચાલો ગુફામાં જઈએ. બધાની પહેલા ઉતરી ગઈ, આખો બીચ ખાલી છે, હજી પોયરા ઉતરે છે. 150 થી 250 પગથિયા ઉપરથી સામે ગાર્ડન છે ને, ત્યાંથી ઉતરીને હું એકલો આવ્યો છું એટલી સ્પીડમાં. અહીંયા જો ખતરાના સિમ્બોલ મારેલા છે, તો તમને ખબર છે સિંહને ખતરો લાગે નહીં. Extremely annoying shift later. ભાગી ગયા. નીચેથી ચડીને આ બધાની ફાટી રહી. ઓલો તો ખૂણામાં બેસી ગયો. કોઈ બી આવે સાઉથ ગોવા, જાપાનીઝ ગાર્ડન જરૂર આવજો. નીચે बीच ઉપર जाजो. नॉर्मली बम के 2 टुकड़े होते हैं. 4 हो गए, 4. આમ નીચે ગયા હતા નથી ઉપર ચડીને આવ્યા પાછા. ફાટી ગઈ. ભાઈના બીચ સાઉથ ગોવા ઉપર આવેલા છીએ. આ જો આમાંથી આને નથી કરવું અને મારે નથી, કેમ કે અમે બે થાઈલેન્ડમાં કરેલું છે. આ ભાઈને કરવું છે, આ ભાઈને કરવું છે, આને કરવું છે અને આને કરવું છે. આ ચારે જાય છે સ્કૂબા ડાઇવિંગ. સામે છે ગ્રાન્ડ આઇસલેન્ડ. જો બાગા બીચથી આવો ને તો 1 કલાકનો રસ્તો છે, 22 કિલોમીટર થાય. અહીંયાથી સામું છે 5 મિનિટનું. તો હું તો કહું સાઉથ ગોવા આવીને સ્કૂબા ડાઇવિંગ કરાય, પણ અહીંયા થોડું મોંઘું પડશે તમને. હા જો અમે બે જો આ બધા સામાન આચાવીએ છીએ. શું થયું આ? શું થયું? માછલી વહી ગઈ ચટ્ટીમાં. ક્યાં છે? મને એમ કે માછલી છે, ચાલો ધૂળ નીકળે યાર. પેડનો પ્રોગ્રામ ચાલુ છે. ફાટે જ છે પછી એનો કાંદા ટમેટા કપાય છે. આમ જુઓ છે કયું હું કાપતો હતો આ બધાનો છોકરાઓ ત્યાં બેઠા છે નીચે. અહીંયા મ્યુઝિક વાગે છે. આ રેસ્ટોરન્ટ છે. અમે અત્યારે ટાઈમ પાસ કરીએ છીએ રાતે. કાલ છેલ્લો દિવસ છે, કાલે બધાને લેટ ઉઠવાનું છે. કાલે કોઈને ઉતાવળ નથી. કાલ મને કોઈ ઉઠાડતા નહીં. કાલે બધાને લેટ ઉઠવાનું છે અને કાલે અમારે 5 વાગ્યાની ફ્લાઇટ છે રાતની, એટલે આ વટાણે કાલે અમે સુરત હશું. તો થોડોક ડાન્સનો પ્રોગ્રામ બને છે, ડાન્સ કરશું તો તમને બતાવશું. બાકી કલ સુબહ મિલતે બાય. લાસ્ટ ડે. હવે બધા રેડી થઈ ગયા છીએ અમે. આજે અમારી ફ્લાઇટ છે 5:30ની. આમ જો બધા બેસી ગયા જમવા. 4 પરોઠા મંગાવ્યા છે, 4-5 ચા મંગાવી છે. ચા છે એકદમ મસ્ત. આ રૂમ છે અમારી. જેંગા રમે છે. છેલ્લું બાકી છે, ક્યાંય રસ્તો રહ્યો નથી. બ્લા બ્લા બ્લા. બેગ બધાની આવી ગઈ છે. ફાઇનલી બાય બાય થાય છે. બેગો બધાની આવી ગઈ છે. 3 એક્ટિવા છે અમારી પાસે. જોઈએ બધાની બેગો આવી જતી હોય તો એક્ટિવા લઈ લેશું, નકર મારી પાસે એક આ ગાડી છે એ લઈને જવાની છે, નકર ફેરા મારવા પડશે. ફાઇનલી કલાક પછી ફ્લાઇટ છે અમારી. આવી જાવ કોઈ અંદર. એરપોર્ટ पे आ चुके हैं हम. હવે હું તમને નેક્સ્ટ કોઈ બી ઇન્ટરનેશનલ ટ્રીપમાં મળીશ. મેં નક્કી કર્યું હતું માથેરાન પછી કે હવે હું ઇન્ડિયામાં ટ્રીપ નહીં કરું. પરાણને ગોવાની થઈ ગઈ છે મારી. એરપોર્ટમાં એન્ટ્રી લઈ લીધી છે બધા પોયરાવે. આ 3 જણા નવા છે, બાકી બધા એક્સપિરિયન્સ વાળા છે. બોર્ડિંગ પાસ કાઢીએ છીએ.
એરપોર્ટ ઉપર બેઠા છે બોર્ડિંગ પાસ લઈ લઈને. 3 વાગ્યાના આવી ગયા છે પણ અમારી ફ્લાઇટ છે 5:30ની, એમાંય ડીલે છે અડધો કલાક. એટલે હવે 6 વાગે ઉપડશું. 7-8 તો વાગી જ જાય અમારે અહીંયા આવતા આવતા. ફ્લાઇટમાં બેન મળીએ. બધાને મસ્ત સીટ આપી દીધી છે એક જ રોમાં. ફાઇનલી સુરત એરપોર્ટ ઉપર આવી ગયા છીએ. આ જો લેવા આવી છે મને સાનુ મેડમ માટે સરપ્રાઈઝ છે. આમ જો સાનુ, કેવું લાગ્યું? છે ને મસ્ત. આ બધા સ્કૂબા ડાઇવિંગ કરીને આવ્યા પણ કોઈને મજા ન આવી એટલે મારે બધાને ફુકેટ કરાવી લઈ જવાના છે. બધાને ત્યાં પર્સનલ કરાવવાનું છે. બરાબર છે, કોઈ રાવ ટેન્શન ન લેતા. બંધ ક્યાંથી જાય? ભાઈ તમે નોર્થ ગોવા ફરીને આવ્યા, કેવો એક્સપિરિયન્સ છે? હું સાઉથ ગોવા ફરીને આવ્યો, નોર્થ ગોવા નહીં. અભિષેકભાઈ તમે નોર્થ ગોવા ફરીને આવ્યા, કેવું લાગ્યું? બસ બહુ મજા આવી છે, એકદમ રિયલ એક્સપિરિયન્સ રહ્યો. હું બધાને સજેસ્ટ કરી કે તમે આવો ત્યારે નોર્થ સાઉથમાં જરૂર રોકાજો. સારું લાગ્યું પણ અત્યારે મને બહુ ગરમી થાય છે રૂમમાં, તો તમે એસી કરવા વિનંતી. સારું. ગૈરભાઈ કેવું લાગ્યું નોર્થ ગોવા? મને તો એટલી મજા આવી કે પણ પટાયા જેવી મજા અહીંયા નથી આવી મને. પૈસા બગાડ્યા જેવું છે નહીં, પણ મને વધારે પટાયા મજા આવી હતી. હવે નેક્સ્ટ ટ્રીપ ફોરેન ટ્રીપ કરશું ત્યારે મળવાનું, બરાબર છે? બાય.